દ્વારકાથી સમાચાર દ્વારકા જિલ્લામાં મોડી રાતથી જ વરસાદી માહોલ ભાણવડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। વહેલી સવારે ભાણવડમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। સારા વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા। વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। પોરબંદરમાં વરસાદ બાદ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સામે આવી છે। શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે। શહેરના સુદામા ચોક, ખાદી ભવન, એસવીપી રોડ આ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા છે। પોરબંદર જિલ્લામાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ વરસાદ થયો છે। રાણાવાવમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। આગાહીની વચ્ચે કચ્છમાં વરસાદનું આગમન થયું છે। મુન્દ્રાના વવાર વિસ્તારમાં વરસાદી ઝાપટા થયા છે। ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થયું છે। ગત રાત્રિના માંડવીના બીદડા પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। રાજકોટમાં સ્વામિનારાયણના સંત સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 2 સ્વામી સહિત 3 લોકો સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાઈ છે। ખેડસરા ઘેડિયા ગામના ગુરુકુળના 2 સ્વામી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને મયુર કાસુદરિયા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે। મહિલાને ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યાનો આરોપ છે। 3 વર્ષથી દુષ્કૃત્ય આચરાતું હોવાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે। ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સ્વામીએ ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાની ફરિયાદ દાખલ કરાઈ। સ્વામી ધર્મ સ્વરૂપદાસ દ્વારા મહિલાને ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી। મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ગુરુકુળના 2 સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાઈ છે। ન્યૂઝ 18ની ટીમ જ્યારે ગેસ્ટ હાઉસ ઉપર પહોંચી, સ્વામીના પાપલીલાના સ્થળ ઉપર પહોંચી જ્યારે ન્યૂઝ 18ની ટીમ ત્યારે કેટલીક માહિતી સામે આવી। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના જે ભાયોદરની વાત કરીએ, ભાયોદરના અંદરમાં ગુરુકુળ આવેલ છે તેના આપણે સીધા દ્રશ્યો બતાવીશ। રાજકોટ મહિલા દ્વારા જે સંતો ઉપર જે ફરિયાદ કરવામાં આવી છે દુષ્કર્મ, તેને લઈને હાલની જે તેની ટીમ પહોંચી છે આ ગુરુકુળમાં પહોંચી, ખીરસરા ગામે પહોંચી છે। પણ હાલ જે સંતો છે તે સંતો અત્યારે ગાયબ થઈ ગયા છે, રફુચક્કર થઈ ગયા છે। હાલ ખાલી ખમ બતાવી જોઈ રહ્યા છો, આ ગુરુકુળ છે, ખાલી ખમ છે। જે રીતે ફરિયાદ કરવામાં આવી છે, ભાયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે, દુષ્કર્મની ફરિયાદ સંતો પર કરવામાં આવી છે। તેને લઈને પીએસઆઈ અને પીઆઈ અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યું છે। બીજી તરફ વાત કરીએ કે 3 વર્ષથી જે દુષ્કર્મ આચરતા હતા તેવું એફઆઈઆરના અંદરમાં જે ઉલ્લેખ કરવામાં, તેને લઈને હાલ ભાયોદર પોલીસ તપાસ કરી રહી છે। તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે કે શું હકીકત હતી। મુનાફ બગાલી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાયોદર, ખીરસરા। બોટાદથી વધુ સમાચાર। વાયરલ વિડીયો બોટાદથી સામે આવ્યો છે। હરિભક્તોનો વિરોધ અહીંયા થઈ રહ્યો છે। ગરડા સ્વામીના વાયરલ વિડીયો સામે હરિભક્તો નારાજ છે। મોટી સંખ્યામાં હરિભક્તો ગરડા મંદિર પર પહોંચ્યા। સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના દેખાવો સામે આવ્યો। મંદિરમાં લંપટ સંપતો સામે બેનરોથી દેખાવો કરાયો। પાખંડી સંતોને દૂર કરોના લખાણોવાળા બેનરોથી દેખાવ કરવામાં આવ્યો। બોટાદમાં વાયરલ વિડીયોને લઈને નારાજગી સામે આવી છે। હરિભક્તો આ વાયરલ વિડીયોને લઈને વધુ નારાજ જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં હરિભક્તો ગરડા મંદિર ખાતે પહોંચ્યા અને બેનરો સાથે તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો। વાયરલ વિડીયો સામે હરિભક્તોની નારાજગી સામે આવી। આ નારાજગીના પગલે મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત પણ ખડકી દેવો પડ્યો। મોટી સંખ્યામાં હરિભક્તો ગરડા મંદિર પહોંચ્યા, જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા। સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામીઓના વાયરલ વિડીયો અને આરોપો પર વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ પ્રતિક્રિયા આપી છે। તેમના મતે કોઈ ભૂલ કરે તો પગલાં લેવાય છે। કેટલાક બનાવો એવા છે જે વર્ષો પહેલાના હોય અને તે ફરી કોઈની સંડોવણીથી ચાલતું હોય તેવું બને છે। વર્તમાન આચાર્ય છે, તેમની પહેલા જે આચાર્ય હતા, આવા વિડીયોના સંકલન કરવાના સીડી કાંડનો કેસ પણ ચાલે છે। આવી માહિતી સામે આવી। જે સંપ્રદાયનું બંધારણ છે એ પ્રમાણે સંતો, વડીલ સંતો સાથે લઈને પગલાં લીધા જ છે। સંપ્રદાયના નિયમ પ્રમાણે તમારે શિક્ષાપત્રનું અધ્યયન કરવું, એમાં નિયમો લખેલા છે, એ પ્રમાણે શું થાય તો શું કરવું એનું પણ બંધારણ આપેલું જ છે। આમાં સંત કે અસંતની વાત જ નથી। કોઈને આ કોઈ પણ જગ્યાએ કોઈ પણ
નાગરિક આ કૃત્યમાં આવે અને ખાસ કરીને આવતું હોય તો આ આપણા માટે નિંદનીય છે, રહ્યું છે અને સખત શબ્દોમાં નિંદા કરવી એવું કહો તો એનાથી કાંઈ પૂરું નથી થઈ જતું. અમુક ઘટનાઓ એવી હોય છે કે જે વર્ષો પહેલાંની હોય અને ક્યાંક કોઈક બીજા ભાવનાથી આ કૃત્યમાં કોઈને સંડોવીને આગળ ચાલતા હોય. મને ખબર નથી મારે અત્યારે ચર્ચા કરવી જોઈએ કે ના કરવી જોઈએ, પણ અમારા જે વર્તમાન આચાર્ય છે એમની પહેલાં જે આચાર્ય હતા એ પણ ક્યાંક આવા વિડીયોનું સંકલન કરવાના મુદ્દા ઉપર જ એનો સીડીકાંડનો કેસ બી ચાલે છે. એટલે હું એવું ઈચ્છું છું કે સંપ્રદાયનું જે સારું નરસું છે એ સંપ્રદાયના સંતો હરિભક્તો ભેગા બેહીને એનું સોલ્યુશન લાવે છે, લાવી રહ્યા છે. સંપ્રદાયના અનુયાયીઓ જ કોઈ આમાં એ એક પક્ષને બીજા પક્ષના નાતે કરતા હોય તો હું લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરું છું. આ કૃત્ય સંપ્રદાય, સનાતન કે માનવ સભ્યતા માટે પણ શોભનીય નથી. નગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ. મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં અમદાવાદ શહેરના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા, જેમાં શહેરની વિવિધ સમસ્યાઓ મુદ્દે ચર્ચા કરવામાં આવી. દરિયાપુરના ભાજપ ધારાસભ્ય કૌશિક જૈન તેમજ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે શહેરમાં ચાલતી ગેરકાયદે નોનવેજ દુકાન બંધ કરવાની રજૂઆત કરી. મંદિર આસપાસ ચાલતી નોનવેજ કે ઈંડાની લારીઓ દૂર કરવાની માંગ કરાઈ છે. અશાંત ધારાના યોગ્ય અમલને લઈને પણ કૌશિક જૈને એએમસી કમિશનરને રજૂઆત કરી હતી. તેમજ રથયાત્રાને લઈને જર્જરિત મકાનો હટાવવાનો મુદ્દો પણ આ બેઠકમાં ઉઠ્યો હતો. અસાધારણનો અમલ ચુસ્તપણે થવો જોઈએ. કોઈ પણ કોર્પોરેશન કોઈ પણ પ્લાન મંજૂર કરે બિલ્ડિંગનો તો તેના માલિક કોણ છે અને પ્લાન મંજૂર થઈ ગયા બાદ માલિક બદલાઈ જાય તો એ પ્લાન કેન્સલ કરવો જોઈએ. સિટી વિસ્તારમાં ગેરકાયદેસર જે આમલેટ ઈંડાની જે લારીઓ ઊભી હોય છે તે તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને ગેરકાયદેસર મટનની દુકાનો જે છે હાલ એ તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને જે કાયદેસર મટનની દુકાન છે પણ તેઓ ગેરકાયદેસર મટન વેચતા હોય તો તેની ચેકિંગ કરીને તેના સામે કડકમાં કડક પગલાં લેવા તેવી મેં રજૂઆત કરી છે. રથયાત્રા આવતી હોવાથી આપણા વિસ્તારના અંદર દરિયાપુર વિધાનસભા ક્ષેત્રમાં જે પણ જર્જરિત મકાનો છે તેનું ચેકિંગ કરીને તાત્કાલિક ધોરણે જે પણ પગલાં લેવાના થાય એ લેવાની મેં સૂચના આપી છે, જેથી કરીને ગઈ રથયાત્રામાં જે બનાવ ગંભીર બન્યો તો એવો ના બની શકે. ઓનલાઈન સિસ્ટમ નોનવેજની દુકાનો પૂરતી બંધ કરવામાં આવે. સ્થળ ઉપર જઈને કોર્પોરેશનનો અધિકારી જગ્યા જુએ કે માંસાહારી લોકોની વસ્તી છે કે શાકાહારી લોકોની વસ્તી છે અને ત્યાં જ નોનવેજની દુકાનને પરમિશન આપવામાં આવે અને જ્યાં આગળ આપી છે ત્યાં બહુમતી વિસ્તારમાં શાકાહારીઓના ત્યાં બંધ કરવામાં આવે. મહેસાણા જિલ્લામાં બટાટાના ભાવોમાં તેજી હાલ સામે આવી રહી છે અને આ તેજી જોવા મળતા ખેડૂતોને જીવનદાન મળ્યું છે, કારણ કે છેલ્લા 5 વર્ષથી સરેરાશ બટાકાના વાવેતરમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો. તે જોતા આગામી સમયમાં ડીસામાંથી બટાકાની ખેતી નામશેષ થવાની કગાર ઉપર પહોંચી ગઈ હતી. પરંતુ આ વર્ષે મળેલા સારા ભાવોને લઈને એકવાર ફરી બનાસકાંઠા જિલ્લાના ખેતરોમાં રવિ પાક તરીકે બટાકાનો પાક લહેરાતો જોવા મળશે. વર્ષ 2020માં બટાકાના ભાવો 300 થી 325 રૂપિયા હતા. વર્ષ 2021માં 150 થી 200, વર્ષ 2022માં બટાકાનો ભાવ 300 થી 350, વર્ષ 2023માં 200 થી 250, જ્યારે 2024માં બટાકાનો ભાવ 500ની સપાટીને કુદાવી ગયો છે. 20 કિલોના 500 થી 550 રૂપિયા જેટલા મળી રહ્યા છે. બટાકાનો ભાવ ઓલ ટાઈમ હાઈ જતા ખેડૂતોની સાથે વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો બટાકા ખાવાના બટાકા કર્યા હતા તો ખરેખર જોવા જઈએ તો બટાકાના ભાવ 400 થી 550 ના ભાવ છે તો ખેડૂતો ખૂબ ખુશ છે. હું પણ ખૂબ ખુશ છું અને ખરેખર હું તો એવું માનું છું કે ખાતરના ભાવ આટલા બધા મોંઘા થયા છે, ડીઝલ મોંઘું થયું છે તો ઓલ ટાઈમ આ ભાવ રહેવા જોઈએ તો જ ખેડૂતોને 25 રૂપિયા મળે. ખેડૂતને ભાવ સારો મળ્યો છે, વેપારીને પણ ઠીક રહે, સ્ટોરવાળાને ઠીક રહે, પણ ઉત્પાદન ઓછું રહ્યું એના કારણે ખેડૂતોને બધાને સારો લાભ મળશે અને કોઈ ખર્ચા છે વેપારીને ખેડૂતને આ વખતે નીકળી જાય એવી મારી નમ્ર વિનંતી છે.
રાજકોટના જેતપુરમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। 18મી મે 2020ના રોજ નવાગઢ ફૂટપાથ ઉપર ભિક્ષાવૃત્તિ કરતા પરિવારની 6 વર્ષની બાળકી ઊંઘતી હતી અને ત્યારે તેમનું અપહરણ કરીને બાજુમાં બંધ પંચાયતમાં આરોપી તેને લઈ ગયો અને તેના પર દુષ્કર્મ આચર્યું। ભિક્ષાવૃત્તિ કરતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પોક્સો એક્ટ અને અપહરણની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે આરોપી સોનુ જગદીશ ચૌહાણની પોક્સો એક્ટ હેઠળ અપહરણના કેસમાં ધરપકડ કરી છે। જેતપુર સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ કેતન પંડ્યાની ધારદાર દલીલ તેમજ પુરાવાના આધારે સેશન્સ કોર્ટના જજ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી અને ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો।